અમદાવાદ શહેરના જુહાપુરાના ફતેવાડ વિસ્તારમાંથી રિક્ષામાંથી 30 કિલો ગાંજા સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ સુરતથી ઓટો રિક્ષામાં ગાંજો લાવીને કોને આપવાના હતા તેની વધુ તપાસ હાલ વેજલપુર પોલીસ દ્વારા કરવામાં આવી છે। ગઈકાલે પોલીસને બાતમી મળી હતી કે ગાંજા જેવો નશીલો પદાર્થ રિક્ષામાં લઈને અમુક ઇસમો ફતેવાડી તરફ આવી રહ્યા હતા। ત્યારે ચોક્કસ બાતમીને લઈને પોલીસ આ રિક્ષાને પકડવા માટે વોચ ગોઠવવામાં આવી અને બાતમીવાળી શંકાસ્પદ રિક્ષા પોલીસે રોકીને તપાસ કરવામાં આવી તો રિક્ષામાંથી કુલ 30 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો। આ રિક્ષા સહિત ગાંજાનો તમામ મુદ્દામાલ પોલીસે કબજે લઈને રિક્ષામાં સવાર કુલ 3 આરોપીઓને પકડી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીઓ સુરતથી અમદાવાદમાં ગાંજો લાવી રહ્યા હતા, જેમાં સુરતના મુકુલ નામના વ્યક્તિ પાસેથી ગાંજાનો જથ્થો લાવીને અમદાવાદના ફતેવાડીના અર્જુનને આ ગાંજાનો જથ્થો આપતા હતા। આરોપીઓ અગાઉ પણ રિક્ષામાં ગાંજાના જથ્થાની હેરફેર કરતા હોવાનું કબૂલ્યું છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો। हाँ, गई काले अमने पोलीस स्टेशन थी हकीकत मळायो के आवा गांजा जेवो पदार्थ लईने अने फतेवाड़ी बाजू अमुक ईसमो रिक्षामां आवे छे। जे हकीकत जाणी अने अमे वोचमां रहेता अमारा पोलीस स्टाफना माणसोए आ रिक्षानी वोच राखता रिक्षा आवता अने એને પકડી પાડે, જેમાંથી 3 આરોપીઓ અમને મળી આવેલ છે અને કુલ 30 કિલોનો ગાંજાનો જથ્થો મળી આવેલ છે, જેને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરી અત્યારે હાલ તપાસ ચાલુ છે। ક્યાંથી લેવામાં આવ્યું હતું? આ સુરતથી આ લોકો મુકુલ કરીને નામ આપ્યું છે, હાલ તો એની તપાસ ચાલુ છે। ત્યાંથી લઈ આવતા હતા અને અહીં ફતેવાડી વિસ્તારમાં રહેતા અર્જુને એ આ જથ્થો આપતા। આરોપીનો જૂનો ઇતિહાસ કર્યો? ના, પૂરો ઇતિહાસ તો હજી હાલ તપાસમાં કોઈ ખુલેલ નથી। સુરતથી રિક્ષામાં જ લઈને આવતા? સુરતથી આ લોકો રિક્ષામાં જ લઈને આવતા હતા, એટલે કાયમ રિક્ષામાં જ ધંધો કરતા હતા? હા, અવારનવાર આવી રીતે રિક્ષામાં અગાઉ એકાદ અઠવાડિયા પહેલાં એ લોકો ગયેલા હતા અને ત્યારબાદ અત્યારે ગયેલા। કેટલા સમયથી આ ધંધો કરતા હતા? અગાઉ તો એમને કીધું કે અગાઉ એકવાર 1 વીક પહેલાં અમે ગયેલા હતા, એ પહેલાં તો એમને ખ્યાલ નથી।